નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં માર્ગ અકસ્માત હેડ ઇન્જરીના કારણે થતા મોત ઘટાડવા માટે રાજ્યમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ અનિવાર્ય કર્યા બાદ ઓવરસ્પીડને કારણે થતા અકસ્માતો પર કાબૂ મેળવવા પોલીસ કમર કસી રહી છે। રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવરસ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે। શહેર માર્ગો પર જુદા જુદા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે, છતાં પણ લોકો બેફામ અને ઓવરસ્પીડ વાહનો હંકારે છે, જેને કારણે અકસ્માત પણ સર્જાય છે। ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે અગાઉ પણ ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન હોય। આધુનિક અપડેટ સ્પીડ ગન છે, જે દોડતા વાહનોની ગતિ માપશે। સ્પીડ વાહનોના માલિકોને ઈ ચલણ જનરેટ કરી મોબાઈલ પર મોકલી આપશે। પોલીસ અને આરટીઓ વિભાગ સાથે મળીને સ્પીડ પર વાહન ચલાવનારને વારંવાર નિયમોનો ભંગ કરતા ચાલકો વિરુદ્ધ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરી રહી છે। 2023માં 897 લાયસન્સ, વર્ષ 2024માં 1232, 25માં હાલ સુધીમાં 18 લાયસન્સ સસ્પેન્ડ કરાઈ ગયા છે। શહેરના 4 રિજિયનમાં 1.5 મહિના દરમિયાન હેલ્મેટ વગરના વાહન ચાલકો અને 669 ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરવા બદલ દંડનીય કાર્યવાહી પણ કરાઈ ગઈ છે। કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ ખાસ સૂચના કરેલી કે સ્પીડ ગનનો વધુમાં વધુ ઉપયોગ થાય। સાહેબશ્રીની સૂચનાથી સ્પીડ ગનને મોડિફાઈડ કરી એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે। એટલે હવેથી કોઈ પણ વાહન ચાલક અતિ સ્પીડથી ચલાવશે તો ડાયરેક્ટ એને ઈ મેમો પોતાના મોબાઈલમાં આવી જશે। આનો ઉદ્દેશ એ છે કે કોઈ પણ વાહન ચાલક છે તે પોતાનું વાહન પોતાની ગતિ મર્યાદા નિશ્ચિત કરેલ છે તે પ્રમાણે ચલાવે। અને મોટે ભાગે જોવામાં આવ્યું છે કે કોઈ પણ વાહન ચાલક પોતાનું એક્સિડન્ટ થાય છે એમાં પોતે વધુ સ્પીડથી ચલાવતો હોવાથી થાય છે। આનો ઉદ્દેશ એ છે કે પોતાનું વાહન જે છે એ પોતાની ગતિ મર્યાદાથી ચલાવે અને થોડી ઓછી સ્પીડથી ચલાવે, જેથી કરીને સ્પીડ જે અતિ સ્પીડથી એક્સિડન્ટ થાય છે એમાં ઘટાડો લાવી શકાય।